परमगुरु पाठशाला संकुल सतकेवल विद्या मंदिर सारसा हूँ पंकजभाई परमार आज धोरण 9 विज्ञान और टेक्नोलॉजी विषयનો अभ्यास करावीश। आज આપણે અભ્યાસ કરશું નિયમિત વર્તુળમય ગતિ। આ અગાઉ આપણે ગતિના 3 સમીકરણો જોઈ ચૂક્યા છે, બરાબર છે કે v બરાબર u પ્લસ એટી, s બરાબર ut પ્લસ 1/2 સ્ક્વેર અને 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર, જે ગતિના 3 સમીકરણો બરાબર છે। હવે આપણે જોયું છે નિયમિત વર્તુળમય ગતિ। તો જ્યારે કોઈ વસ્તુના વેગમાં ફેરફાર થાય ત્યારે આપણે એમ કહીએ છીએ કે તે વસ્તુ પ્રવેગિત ગતિ કરી રહી છે, એટલે કે જેવો વેગમાં ફેરફાર થશે તો આપણે એવું કહીશું કે પ્રવેગિત ગતિ કરી રહી છે તે વસ્તુ। વેગમાં થતો ફેરફાર વેગના મૂલ્યમાં કે દિશામાં કે બંનેમાં થતા ફેરફારને કારણે જ હોય। વેગમાં ફેરફાર ક્યારે થાય? કાં તો વેગના મૂલ્યમાં ફેરફાર થયો હોય, કાં તો વેગની દિશામાં ફેરફાર થયો હોય, કાં તો બંનેમાં ફેરફાર, એટલે 3 કિસ્સા છે। વેગમાં ફેરફાર ક્યારે થાય તો કે એના માટેના 3 કિસ્સા છે। કયા કયા? તો કે વેગમાં ફેરફાર થવો એટલે કે વેગના મૂલ્યમાં ફેરફાર થવો, આ એક। બીજું છે વેગની દિશામાં ફેરફાર થવો, આ 2। કાં તો બંને એટલે કે વેગના મૂલ્ય અને વેગની દિશા બંનેમાં ફેરફાર થાય તો પણ આપણને પ્રવેગ ઉત્પન્ન થતો એટલે કે વેગમાં ફેરફાર થતો દેખાય, બરાબર છે। બંનેમાં થતા ફેરફારને કારણે હોઈ શકે। શું તમે એક એવા ઉદાહરણનો વિચાર કરી શકો કે જેમાં વસ્તુ પોતાના વેગનું મૂલ્ય નથી બદલતી પરંતુ દિશા જ ખાલી બદલે છે? મૂલ્ય બદલાતું નથી પણ ખાલી દિશા જ બદલાય છે, એવું આપણે કઈ પરિસ્થિતિ વિચારી શકીએ? તો આપણે એવી પરિસ્થિતિ વિચારવાનો પ્રયત્ન કરીએ। તો સૌ પ્રથમ આપણે ત્રિકોણથી શરૂઆત કરીએ કે આપણી એક આકૃતિ છે ત્રિકોણ। આપણે આ પરિપથ પર આપણે દોડવાનું શરૂ કરીએ છીએ તો અહીંયા આ રીતે આપણી દિશા હશે, પછી અહીંથી દિશા બદલે એટલે આ દિશા તરફ અને અહીંયા આ દિશા તરફ, એટલે અહીંયા આપણે જોવા મળશે કે અહીંયા વેગનું મૂલ્ય શૂન્ય થશે નહીં। જો અહીંયા દિશા બદલાઈ ગઈ છે આ જગ્યા આગળ, એ જ રીતે આ જગ્યા આગળ દિશા બદલાઈ જાય છે, આ જગ્યા આગળ દિશા બદલાઈ જાય છે। હવે દિશા બદલાય છે ત્યારે દિશાનું વેગનું મૂલ્ય બદલાઈ જશે, એટલે અહીંયા વેગનું મૂલ્ય શૂન્ય થતું નથી। ચલો આ પરિસ્થિતિ ગઈ, ત્રિકોણ પત્યું। હવે એ જ રીતે હવે આપણે લંબચોરસ કે ચોરસ પર આવી જઈએ તો જો અહીંથી આપણે દોડવાનું શરૂ કરીએ છીએ કે ચાલવાનું, તો અહીંયાથી શું થાય છે તો અહીંથી દિશા બદલાઈ ગઈ, અહીંથી અહીંયા જઈએ છીએ તો અહીંયા આ સીધી દિશાની સૂર્યપથ પર નહીં જતું, અહીંથી દિશા બદલાઈ જાય છે। ફરી આગળ જઈશું તો અહીંથી પણ દિશા બદલાઈ ગઈ, અહીંથી જઈશું તો અહીંથી એ દિશા બદલાઈ જાય, તો આ પરિસ્થિતિ પણ નથી। હવે આપણે આ 4 ખૂણા હતા, હવે આપણે 5 ખૂણા લઈએ, પછી એ રીતે 6 ખૂણા પર જઈએ તો જો તો અહીંથી આગળ જઈશું તો આ રીતે, તો અહીંયા દિશા બદલાઈ ગઈ, તો અહીંથી દિશા બદલાય એટલે વેગનું મૂલ્ય બદલાઈ જવાનું એટલે વેગ શૂન્ય થશે નહીં। ફરી આગળ જઈશું તો અહીંયા દિશા બદલાઈ જશે, અહીંયા પણ દિશા બદલાઈ જશે, અહીંયા પણ દિશા બદલાઈ જશે, અને સી આગળ પણ દિશા બદલાઈ જશે, અને ડી આગળ, તો દરેક જગ્યાએ દિશા બદલાઈ જશે એટલે વેગમાં ફેરફાર થશે, એટલે આ પણ કિસ્સો નહીં। પછી 7, અહીંયા 6 ખૂણા હતા, હવે 7 ખૂણા લઈને ટ્રાય કરો, પછી 8 ખૂણા લઈને ટ્રાય કરો, તો 8 ખૂણામાં પણ તમે જોશો કે દિશાનું મૂલ્ય બદલાઈ જશે। પછી 8, 9, 10, 11 આ રીતે ખૂણા લેતા જાઓ, પછી એક એવી પરિસ્થિતિ આવી જશે કે જ્યાં દિશાનું મૂલ્ય શું થશે, જો વસ્તુ પોતાના વેગનું મૂલ્ય નથી બદલતી પરંતુ દિશા બદલે છે। અહીંયા શું થશે, અહીંયા તમે ટર્ન મારશો એટલે વેગનું મૂલ્ય બદલાઈ જશે, પણ આ જગ્યા એવી હશે કે જ્યાં વેગનું મૂલ્ય બદલાશે જ નહીં પણ દિશા બદલાતી રહેશે। અહીંયા જોશો, અહીંયા દિશા તો બદલાય છે પણ અહીંયા વેગનું મૂલ્ય બદલાઈ જશે દરેક જગ્યાએ, પણ અહીંયા જે વર્તુળાકાર પરિપથ છે અહીંયા એવી કિસ્સો થશે કે વેગનું મૂલ્ય શું થશે, બદલાશે નહીં પણ દિશા બદલાયા કરશે, બરાબર છે। અહીંયા શું થશે, દિશા બદલાયા કરશે। કોઈ બંધ માર્ગ પર ગતિ કરતી વસ્તુના ઉદાહરણને ધ્યાનમાં લો। આકૃતિ 8.9 એની પહેલી કે એક એથ્લેટ્સની ગતિનો લંબચોરસ ગતિપથ ABCD દર્શાવે છે। ધારો કે એથ્લેટ્સ ગતિપથના સીધા માર્ગ ABCD અને DA પર એક સમાન વેગથી ગતિ કરી રહ્યો છે। તે પોતાના ગતિપથ પર જ રાખવા માટે ખૂણા પાસે પોતાની ગતિની દિશા ઝડપથી બદલે છે। એક ચક્કર પૂરું કરવા માટે તેણે કેટલી વાર પોતાની ગતિની દિશા બદલવી પડશે? તો 4 વાર તમે કહેશો। એ સ્પષ્ટ છે કે લંબચોરસ ગતિપથ પર એક ચક્કર દરમિયાન તેણે 4 વખત પોતાની દિશાની શું કરવી પડે છે, બદલવી પડે છે।
હવે ધારો કે લંબચોરસ ગતિપથ પરની બદલે એથ્લેટ્સ આકૃતિ 8.2 માં દર્શાવે ષટકોણીય છે એમની વાત કરીએ તો કે ષટકોણીય તો ષટકોણ આકારની ગતિપથમાં ABCDEF પર દોડી રહ્યો છે। આ પરિપથમાં એક ચક્કર દરમિયાન એથ્લેટ્સ પોતાની ગતિને કેટલી વાર બદલશે? 6 વાર। જેટલા ખૂણા પડે એટલી વાર બદલે। જો ગતિપથ ષટકોણના બદલે અષ્ટકોણ આકૃતિ 8.9C જે બતાવી છે અષ્ટકોણ પર આવી જાય તો એનો માર્ગ કયો થઈ જશે? ABCDEFGH હોય તો શું થશે? તો આમ જોઈશું તે એ દરમિયાન 8 વખત પોતાની દિશા બદલશે। હવે આમ જોઈ શકાય છે કે ગતિપથની બાજુની સંખ્યા વધે તેમ એથ્લેટ્સ પોતાની ગતિની દિશામાં કરવો પડતો ફેરફાર પણ વધે છે। જો આપણે અનંત સંખ્યામાં ગતિપથની બાજુ વધારીએ તો તે ગતિપથનો આકાર કેવો થશે? અને જો તમે તે પ્રકારે કરો છો તો તમે જોઈ શકો છો કે ગતિપથનો આકાર શું થઈ જશે? વર્તુળ બની જશે। બરાબર છે। એક સમય એવો આવી જશે કે વર્તુળ પર આકાર બની જશે એટલે કે વર્તુળ બની જશે અને દરેક બાજુની લંબાઈ ઘટીને બિંદુવત બની જશે। દરેક બાજુ કેવી થઈ જશે? એકદમ નાની થઈ જશે, તમને દેખાશે પણ નહીં, એક આખો પરિપથ થઈ જશે, બિંદુ થઈ જશે। જો એથ્લેટ્સ વર્તુળાકાર પથ પર અચળ મૂલ્ય ધરાવતી વેગથી દોડતો હોય તો તેના વેગમાં થતો ફેરફાર માત્ર ગતિની દિશા બદલવાને કારણે જ થશે। આમ વર્તુળાકાર પથ પર દોડતો એથ્લેટ્સ પ્રવેગિત ગતિનું ઉદાહરણ જ છે। બરાબર છે। વર્તુળાકાર પથ પર દોડતો એથ્લેટ્સ એટલે કે દોડવીર પ્રવેગિત ગતિનું જ ઉદાહરણ છે। આપણે જાણીએ છીએ, હવે અહીંયા ધ્યાનથી જોજો, આ વર્તુળનું આ કેન્દ્ર સી લઈ લઈએ, આ એની કહેવાય ત્રિજ્યા R, બરાબર છે। એનો પરિઘ હોય તો પરિઘ કેટલો થઈ જાય? 2πr। ક્ષેત્રફળની વાત હોય તો πr², અહીં પરિઘ છે તો 2πr। તો જો આપણે જાણીએ છીએ કે r ત્રિજ્યાના વર્તુળનો પરિઘ 2πr છે। જો એથ્લેટ્સ r ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરે તો તેને t સેકન્ડ જેટલો સમય લાગે અને તેનો વેગ કેટલો હશે? તો વેગ એટલે શું? તો કે અંતર ભાગ્યા સમય। વેગ એટલે શું? તો કે અંતર, આપણે વેગને અહીંયા ઝડપના સંદર્ભમાં લઈએ તો અંતર ભાગ્યા સમય, અહીંયા આપણે દિશાને ધ્યાનમાં લેતા નથી એટલે તો અંતર, બરાબર છે। તો અંતર કેટલું હશે? તો કે વર્તુળાકાર વર્તુળાકાર પથ જેટલું, અને વર્તુળાકાર પથ એટલે શું થયું કે પરિઘ, તો કે 2πr, ડન। અને એને સમય કેટલો લીધો? t, તો t સમય, તો 2πr ભાગ્યા t, એટલે જો v બરાબર 2πr ભાગ્યા t થશે। બરાબર છે। જ્યારે કોઈ વસ્તુ વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરતી હોય ત્યારે તેને ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહેવાય છે। એ નિયમિત વર્તુળમય ગતિ કોને કહેવાય? કે જ્યારે કોઈ વસ્તુ હોય એ વર્તુળાકાર પથમાં એટલે કે કોઈ વર્તુળ પર ગતિ કરતી હોય અને એનો વેગ કેવો હોય, એની ઝડપ કેવી હોય? તો કે અચળ ઝડપે હોય। તો અચળ ઝડપે ગતિ કરતી હોય વર્તુળાકાર પથ પર કોઈ વસ્તુ, વર્તુળાકાર પથ પર કોઈ વસ્તુ નિયમિત એટલે કે અચળ ઝડપે ગતિ કરતી હોય તો તેની જે ગતિ છે એને કહેવાય નિયમિત વર્તુળમય ગતિ। હવે એક પ્રવૃત્તિ જુઓ, આ તમે જોયું જ હશે અને આવી રમત પણ તમે કરી હશે કે પ્રવૃત્તિ 8.11, દોરીનો એક ટુકડો લઈ તેના કોઈ એક છેડે પથ્થરનો નાનો ટુકડો બાંધો। દોરીના બીજા છેડાને પકડીને પથ્થરને અચળ ઝડપથી વર્તુળાકાર પથ પર ગતિ કરાવો કે જે આકૃતિમાં દર્શાવ્યું છે। તમે જોઈ શકો છો આપણે દોરી, જે પતંગ ઉત્તરાયણ દરમિયાન જે દોરી એનાથી આપણે લંગસ રમીએ છીએ તો એ આપણે ગોળ ગોળ ફેરવીએ છીએ આમ હવામાં, તો બસ એ જ સ્થિતિ અહીંયા છે। કાં તો આપણે બીજું એક ઉદાહરણ આપી શકીએ, ગોફણ, તમે નામ સાંભળ્યું હોય, બરાબર છે। તો ગોફણ, તો એ દરમિયાન પણ આવું તમે પરિસ્થિતિ સર્જાય છે, બરાબર છે। હવે દોરીને પથ્થર સહિત છોડી દો, જેમ ગોફણ છોડીએ છીએ એ રીતે છોડી દો, તો શું થશે કે જે દિશામાં તમે છોડ્યું હશે એ દિશામાં જશે। શું તમે કહી શકો કે દોરી છોડ્યા બાદ પથ્થરનું કઈ દિશામાં ગતિ કરશે? તો કે જે દિશામાં તેને છોડવામાં આવ્યું તે દિશામાં ગતિ કરશે। એટલે આપણે કહેવું હોય તો કઈ દિશા? તો જુઓ, સમજવાનો પ્રયત્ન કરીએ તો કે આ વર્તુળ આ રીતે એ ગોફણને આપણે છોડીએ તો અહીંયા આગળ છોડશું તો એ ક્યાંથી ગતિ કરશે? આ રીતે જશે, એટલે આ રીતે આગળ જશે। અહીંયા આગળ એને છોડશું તો આ રીતે ગતિ કરશે, અહીંયા આગળ છોડશું તો આ રીતે ગતિ કરશે, અને અહીંયા આગળ છોડશું આ રીતે। એ રીતે દરેક પોઈન્ટ પર આપણે આ રીતે કહી શકીએ। તો આ એની કઈ દિશા થઈ? તો આ એની દિશા થઈ તેના સ્પર્શકની દિશા। શું થઈ? તેના સ્પર્શકની દિશા। આ પ્રવૃત્તિનું વારંવાર પુનરાવર્તન કરીને વર્તુળાકાર પથના જુદા જુદા બિંદુઓ પાસેથી પથ્થરને છોડો અને જુઓ કે પથ્થરની ગતિની દિશા સમાન છે કે નહીં। તો જોઈએ,
જેમ મેં તમને સમજાવ્યું તે પ્રમાણે જો પથ્થર અહીંયા છે, વ્યક્તિ અહીં છે, પથ્થર અહીં છે, છોડવાનો આવે તો એ આ રીતે ગતિ કરશે. હવે અહીંથી છોડશો તો આ રીતે ગતિ કરશે. તો આ કઈ દિશા થઈ? તો જો વર્તુળ પથ પર જે બિંદુએથી જે ક્ષણે પથ્થરને મુક્ત કરવામાં આવે છે, પથ્થર વર્તુળના તે બિંદુએ દોરેલ સ્પર્શકની દિશામાં તે ક્ષણે ગતિ કરવા લાગે છે. સ્પર્શક એટલે કે તે બિંદુને સ્પર્શતો હોય. જો બીજી કોઈ બિંદુને સ્પર્શે નહીં, તમને લાગતું છે અહીં સ્પર્શે છે, પણ ના, એવું થતું નહીં. ફક્ત ને ફક્ત આ બિંદુ આગળ જ એ આ રેખા કે કિરણ સ્પર્શે છે. બરાબર છે? એટલે દિશા કઈ થઈ? વર્તુળના સ્પર્શકની તે બિંદુએ દોરેલો સ્પર્શકની દિશામાં. પથ્થરને વર્તુળ પથ પર જુદા જુદા બિંદુએથી મુક્ત કરતા પથ્થર જુદી જુદી દિશામાં ગતિ કરવા લાગે છે, પણ ગતિની દિશા વર્તુળ પથ પરના તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં જશે. એટલે કે જે બિંદુ હશે, જે બિંદુથી છોડવામાં આવશે અને તે બિંદુએ દોરેલો જે સ્પર્શક હશે તે જ એની દિશા હશે. અહીં પથ્થર વર્તુળ પથ પર ગતિ એટલા માટે કરે છે કે આપણે આપણા હાથ વડે તેના પર કેન્દ્રગામી બળ લગાડીએ છીએ. એટલે કે આપણે જે ફેરવીએ છીએ તે ક્યાંથી? તો આપણે હાથથી, આપણે વચ્ચે સેન્ટરમાં છે તો કેન્દ્રગામી બળ લાગે છે. એટલે જ્યારે દોરીના પકડેલા છેડાને મુક્ત કરવામાં આવે છે ત્યારે કેન્દ્રગામી બળ અદૃશ્ય થઈ જાય છે, એટલે કે શૂન્ય થઈ જાય છે, અને દિશાના જડત્વના ગુણધર્મને લીધે પથ્થર સુરેખ પથ પર ગતિ કરવા લાગે છે. એટલે કે પથ્થર વર્તુળ પથ પરના તે બિંદુએથી દોરેલા સ્પર્શકની દિશામાં તે ક્ષણે ગતિ કરવા લાગે છે. આના પરથી તારણ શું નીકળે? તો પદાર્થને વર્તુળ પથ પર ગતિ કરતો રાખવા માટે તેના પર સતત શું રાખવું પડે છે? કેન્દ્રગામી બળ લગાડતું રહેવું પડે છે. કેન્દ્રગામી એટલે કે સેન્ટરથી આપણે એને બળ આપવું પડે છે, જેને કેન્દ્રગામી બળ લગાડવું પડે છે, જેના કારણે વર્તુળ પથ પરના જુદા જુદા બિંદુએથી પદાર્થના વેગને માત્ર દિશા જ બદલાય છે અને પદાર્થ પ્રવેગી ગતિ કરતો રહે છે. એટલે જો અહીંયા બસ એ જ વસ્તુ અહીંયા પણ લખી છે. જો તમે ધ્યાનપૂર્વક જોશો તો તમને દેખાશે કે પથ્થરને મુક્ત કરવાતા તે વર્તુળ આકાર પથ પરના તે બિંદુ પાસેના સ્પર્શકની દિશામાં સ્પર્શકના દિશામાં સુરેખ પથ પર ગતિ કરે છે. કારણ કે જ્યારે પથ્થરને છોડવામાં આવે છે ત્યારે તે ક્ષણે તે જે દિશામાં ગતિ કરતો હોય તે જ દિશામાં ગતિ ચાલુ રાખશે. આ દર્શાવે છે કે જ્યારે પથ્થરને વર્તુળ ગતિ કરવામાં આવે ત્યારે તે દરેક બિંદુ પાસે તેની ગતિની દિશા શું કરે છે? બદલે છે. એટલે દરેક બિંદુ આગળ પથ્થરની દિશા કેવી હશે? અલગ અલગ. જ્યારે કોઈ એથ્લેટ્સ રમતગમતની હરીફાઈમાં ગોળો કે ચક્ર ફેંકે છે ત્યારે તે ગોળા કે ચક્રને હાથમાંથી પકડીને પોતાના શરીરને ઘુમાવીને વર્તુળાકાર ગતિ આપે છે. તમે જોયું હોય તો ઈચ્છિત દિશામાં એકવાર છૂટ્યા બાદ તે ગોળો કે ચક્ર તે જ દિશામાં ગતિ કરે છે જે દિશામાં તે છોડતી વખતે ગતિ કરતો હોય. આ બરાબર તે જ પ્રકાર છે જેની ચર્ચા આપણે પ્રવૃત્તિમાં પથ્થર માટેના વર્ણનમાં કરેલું હતું. વસ્તુઓની નિયમિત વર્તુળમય ગતિના ઘણા બધા પરિચિત ઉદાહરણ છે, જેમ કે ચંદ્ર તેમજ પૃથ્વીની ગતિ, પૃથ્વીની ચારે તરફ વર્તુળાકાર કક્ષામાં પરિક્રમણ કરતો ઉપગ્રહ, વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરતો સાયકલ સવાર વગેરે. બરાબર છે? આવા ઘણા બધા નિયમિત વર્તુળમય ગતિના ઉદાહરણો છે. તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. બરાબર છે? અને સાથે સાથે આપણા વિડીયોની પણ આ વિડીયો પર પૂર્ણ થાય છે. બરાબર? આ જે આપણું પ્રકરણ છે ગતિ 8, પ્રકરણ 8 ગતિ, એનું આપણે સ્વાધ્યાય લખી રાખવું ચોપડામાં. બરાબર છે? કે જ્યારે તમારી પાસે મંગાવવામાં આવશે ત્યારે તમારે સબમિટ કરાવવાનું રહેશે. ફરી નવા વિડીયો સાથે મળીએ અને નવા પ્રકરણ સાથે. ત્યાં સુધી અસ્તુ.